રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોએ દૈનિક વ્યવહારની અંદર થોડી મુશ્કેલી દેખાય તેવા યોગ બની રહ્યા છે. અગત્યના કોઈ પણ કામકાજની અંદર આજે થોડીક સાવધાની પણ રાખવી પડશે. બને ત્યાં સુધી કારણ વગરની ચિંતાઓથી દૂર રહેજો. આવક જાવક તો આજે સમાંતર દેખાય છે. આજનો દિવસ આ પ્રમાણે આપના માટેનો છે. વાત કરીએ વૃષભ રાશિની તો બહુ અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યોમાં એક સારો લાભ થાય. પારિવારિક પ્રવૃત્તિ દ્વારા તમારું મન આજે પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયની અંદર તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બની જ રહી છે. વાત કરીએ મિથુન રાશિની ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને પારિવારિક જીવનની અંદર સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. ધંધાને લગતા કામકાજમાં લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. વડીલો તરફથી આશીર્વાદ પણ મળશે. ધંધામાં નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે. જય ગણેશ. કર્ક, સિંહ, કન્યા અને તુલા, વૃશ્ચિક, ધન રાશિવાળા જાતકો માટે પણ કેવો રહેશે આજનો દિવસ? કર્ક રાશિની વાત કરીએ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો આજે કર્ક રાશિવાળા જાતકોએ આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. થોડો માનસિક ઉદ્વેગ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. સમજદારીથી જેટલું કામકાજ કરશો એ કામકાજ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મોટા કે નાના કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે લાભપ્રદ રહેશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો સાધારણ કામકાજનું બંધન આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક બાબતોમાં કદાચ થોડી તકલીફ અનુભવાશે. અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો. પરિવારમાં સામાન્ય ખટરાગની સંભાવનાઓ પણ દેખાય છે તો એ પ્રમાણે થોડુંક પારિવારિક જીવનમાં સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો જે છઠ્ઠી રાશિ છે એ પઠોણ અક્ષર છે. કન્યા રાશિનો સ્વામી છે બુધ. મિત્રો પરિવારનો સંપૂર્ણ સ્નેહ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ખર્ચના પ્રમાણમાં એક સાધારણ વધારો આજના દિવસ માટે થાય. જે ખર્ચ કરવાનો છે સાચવીને કરજો. નવા રોકાણ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. દાંપત્ય જીવનમાં થોડોક મતભેદ રહે આવી શક્યતાઓ દેખાઈ રહી છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને. તો તુલા રાશિવાળા જાતકોને આજે એક વસ્તુ તો છે જ સારી કે આવકની નવી તકો પ્રાપ્ત થશે. હવે ક્યાંથી અને કેવી રીતની આવક મળે એ તમારા પોતાના લેવલ ઉપર નક્કી થાય. ક્યારેક લોકોને 2 રૂપિયા મળે તો સંતોષ થાય, ક્યારેક 2000 મળે તો સંતોષ થાય અને ક્યારેક 2 લાખ મળે તો સંતોષ ના થાય. બરાબર. દરેક તુલા રાશિવાળા જ હોય પણ બધાનું લેવલ અલગ અલગ હોય. બરાબર ને. શાકભાજી વાળો વેચવા વાળો માણસને આજે 500-700 રૂપિયા મળી જાય એટલે આનંદ થાય અને જે માણસ કરોડોમાં આડોડતો હોય એને હારામારી ડીલ થાય તો એને થાય ઠીક છે ચાલ્યા કરે. તો આવકની નવી તકો મળે તુલા રાશિના જાતકોને આજે. શાસન અને સત્તાનો ઉપયોગ અને સારો સહયોગ પ્રાપ્ત થશે. માનસિક ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે. ભાગીદારીવાળા કામકાજ કરી રહ્યા છો તો થોડું સાચવીને કામકાજ કરજો. ખાસ કરી બોલવા ચાલવામાં વ્યવહાર વિવેકમાં થોડુંક ધ્યાન રાખજો આજે એટલે બગડે નહીં. વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય જેના અક્ષર સેવા જાતકો માટે. મિત્રો આર્થિક બાબતોની અંદર એક સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વાણી દ્વારા સંયમ રાખવું પડશે તો જ તમારું કામ સરળ બનશે. બીજું, ખર્ચાઓ કરો ના નથી પણ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખો. જે ખર્ચાઓ આજ કરવા જેવા ના લાગે એને પેન્ડિંગ રાખો ને આગળ કરશો એ તો શાંતિથી તમારા કામકાજમાં યશ પણ મળે અને સારા સફળતા પણ મળે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે. ધન રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. વ્યક્તિગત કામકાજમાં પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે. પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર પ્રાપ્ત થાય. વ્યાવસાયિક બાબતોની અંદર લાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. મતલબ આજે તમારા માટે દિવસ સારો છે. જય ગણેશ. એક મકર રાશિ ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો આર્થિક બાબતોની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે મકર રાશિના જાતકોને દેખાશે. કામકાજના સ્થળે આજે ખૂબ જ સારો આનંદ મળશે. ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો દેખાઈ જ રહી છે આજે. જીવન સાથી હોય ચાહે પ્રિયજન હોય ઉત્તમ સ્નેહ આજે પ્રાપ્ત થશે. વાત કરીએ કુંભ રાશિની તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પ્રેમ સંબંધોની અંદર અનુકૂળતા દેખાઈ રહી છે. પ્રયત્ન કરજો ખૂબ જ સારી સફળતા મળશે. તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. પરિવારમાં થોડોક સાધારણ ક્લેશ રહે તેવી શક્યતાઓ આજે કુંભ રાશિના જાતકોને દેખાઈ રહી છે. મીન રાશિ દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને. મિત્રો આર્થિક ક્ષેત્રની અંદર સારી અનુકૂળતા દેખાય છે. પરિવારનો સારો સહયોગ પણ મળશે આજે. વ્યવસાયની અંદર સામાન્ય ચિંતા રહેશે. ખાસ કરી વિરોધીઓ દ્વારા થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જય ગણેશ.